વર્ષ 2025ના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી। સુરેન્દ્રનગર જિલ્લાને કપાસ ઉત્પાદનનું હબ માનવામાં આવે છે, પરંતુ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ખરીદી કેન્દ્ર ઉપલબ્ધ નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સીસીઆઈ કેન્દ્ર પર કપાસની ખરીદી થઈ રહી નથી। વર્તમાન સમયમાં કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યા છે। ખેડૂતો કપાસ પકાવવા માટે મણ દીઠ લગભગ 1000 રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે। કેટલાક કિસ્સાઓમાં કપાસની ખરીદી બાદ 15 દિવસ પછી ખેડૂતોને પેમેન્ટ મળતું હોવાનું સામે આવ્યું। મગફળી બાદ કપાસ ઉત્પાદન કરનારા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કપાસની ખરીદી પર સીસીઆઈ કેન્દ્ર અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવી સરકાર સમક્ષ માંગ કરાઈ છે। મેં કપા વાવ્યો તો 80 થી 90 વીઘાનો। હવે કપા વાવ્યો એમાં હવે 135% વરસાદ થયો, એમાં 75% બધું નુકસાન થઈ ગયું। એમાં 30% વધ્યું હતું। એ કપાના અમને ભાવ નથી મળતા, તો અમારે તો કોઈ રહ્યા નહીં। હવે એના માટે અમે ખૂબ સરકારને એ કહેવી છીએ કે અમને ભાવ આપો, નકર અમારું ખેડૂતના હમણાં કંગાલ થઈ જાય છે। શું ભાવ મળે છે? ભાવ મળે 1100 થી માંડીને 1400 સુધીના। મજૂરીનો ખર્ચ લાગે બધું આજે એક મણે 1000 આજુબાજુ, 900 1000 કે 1100 સુધીમાં। કેટલો મળવો જોઈએ? ભાવ તો ઓછામાં ઓછો 2000 હોય ત્યારે પોવાય એવું હોય। આ મજૂર શરૂઆતમાં વરસાદના કારણે ભેજના હિસાબે વેપારી કોઈ ખરીદતા નહોતા, અને અત્યારે જે કપાસ ઘરમાં ભરેલો છે એ કપાસ અત્યારે વેચવામાં કોઈ સરકારથી કોઈ ખરીદી કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લો છે તો કોઈ કેન્દ્ર નથી આપ્યું। સીસીઆઈથી ખરીદીની જાહેરાત કરી તો આવડો મોટો જિલ્લો છે તો કોઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આજની તારીખમાં કોઈ કપાસ સીસીઆઈથી કોઈ ખરીદી નથી કરતા, અને અમુક જીનમાં જે ખરીદી કરે છે ત્યાં ઉતારો કાઢે, કપાસિયા કાઢે, કેટલો ભેજ છે, કેટલું અંદર રૂ છે, અને એ કરીને કપાસની ખરીદી અત્યારે કરે છે। અને એનું પેમેન્ટ પણ એમને 15-20 દિવસે ખેડૂતને મળે।